શું આ હકીકત માત્ર ઉર્મિનો ઉછાળો છે કે તેમાં વાસ્તવિકતા રહેલી છે? આ ચરિત્રના અભ્યાસને અંતે વાચકને અમે એ પ્રશ્ન ફરીવાર વિચારવાનું સૂચન કરીએ છીએ, પણ અમને તો વિશ્વાસ છે કે વાચક તે પહેલાં જ એ સત્ય સમજશે ને સંદેહ મુક્ત થશે. પરંતુ એ કહેવાની કશી જરૂર નથી કે આ જીવન ચરિત્ર અલૌકિક અને અદ્વિતીય છે. તેથી તેને સમજવાની રીત પણ જુદી છે. શ્રી મા શારદા દેવીનું જીવન એવાઓમાંનું નથી કે જેઓ ક્ષણવાર માટે અચાનક ઇતિહાસની રંગભૂમિ પર ચમકીને થોડા વખત માટે જગતને વિસ્મયમાં નાખીને પછી કાયમને માટે ઇતિહાસના પૃષ્ઠોમાંથી વિદાય લે છે, અથવા તો જેઓ પોતાના પ્રવૃત્તિમય જીવન અને વાગધારા દ્વારા અથવા યંત્રાદિના વિકટ સંઘર્ષ કરીને તે સમયની સભ્યતાને સંકટમાં મૂકે છે અને ઇતિહાસના અમુક અધ્યાયને કાયમને માટે કલંકિત કરી રાખે છે. પણ માતાજીનું પવિત્ર ચરિત્ર તો જેઓ નીરવ સાધના દ્વારા માનવ સંસ્કૃતિને ઊંચી કક્ષામાં મૂકી જાય અને સમકાલીન સમાજની દ્રષ્ટિએ મોડું લાગવા છતાં જેમનો પ્રભાવ ઉત્તરોત્તર વિસ્તાર પામે તેવાઓમાંનું એક છે. શ્રી માનું જીવન તો સતી સીતા વગેરે પ્રાતઃ સ્મરણીય આર્ય નારીઓની દિવ્ય કક્ષામાં મૂકવા જેવું છે કે જેમના આગમનથી ધર્મજીવનમાંથી મલિનતા દૂર થઈને પવિત્ર નવયુગનો આરંભ થાય છે. આમ છતાં કોઈને પ્રશ્ન ઉદ્ભવે કે સમગ્ર જગતના હિતાર્થે જે શક્તિનું અવતરણ થયું તેમણે આધુનિક સંસ્કૃતિથી અસ્પૃષ્ટ એવા સામાન્ય ગામડાને પોતાના જન્મસ્થાન તરીકે શા માટે સ્વીકાર્યું? એનો ઉત્તર કોણ આપી શકે? જેના અચિંત્ય મહિમા દ્વારા સૃષ્ટિ સ્થિતિને પ્રલય થાય તેમના કાર્યના કારણ માનવ બુદ્ધિ કેમ આપી શકે? પોતાની અસમર્થતા જાણવા છતાં મનુષ્ય આનું કારણ શોધવા મથે છે. અમને થાય છે કે જયરામવાટી ગામનું એવું તે શું મહત્વ હશે જેને મહાન શક્તિપીઠ બનવાનું સૌભાગ્ય સાંપડ્યું? ગમે તેટલી શોધ કરીએ તો પણ કારણ મળતું નથી. માત્ર ઇતિહાસના પૃષ્ઠો બોલે છે કે શ્રી કૃષ્ણનો જન્મ કંસના કારાગારમાં થયો અને બાળપણ તથા કિશોર અવસ્થા ગોવાળિયાઓની વચ્ચે પસાર થઈ. ઈશુનો જન્મ તબેલામાં અને ઉછેર સુથારને ઘેર થયો. શ્રી રામકૃષ્ણ કામરપુકુર નામના અજાણ ગામડામાં ડાંગર ખાંડવાના ઝૂંપડામાં જન્મ્યાને દક્ષિણેશ્વરના મંદિરમાં પૂજારીનું કામ કરતા. સમાજશાસ્ત્રીનો સિદ્ધાંત પ્રમાણે એમ જાણવા મળે છે કે શહેરના શિક્ષિત અને ધનવાન લોકોના વિચારોમાં ક્રાંતિ આવે તો પણ ભારતીય સંસ્કૃતિ ઘણા લાંબા વખત સુધી સાદા અને સંતોષી ગ્રામ જીવનને આધારે જ ટકી રહી છે. અયાચક વૃત્તિના અકિંચન બ્રાહ્મણો અને ત્યાગી ધર્મગુરુએ પોતાના ઈશ્વરપરાયણ પવિત્ર જીવનથી એને સદાય પોષણ આપ્યું છે. જયરામવાટી તેવી અધ્યાત્મ સંપત્તિથી સંપન્ન હતું.